મિત્રો, લગભગ બધાને ખબર પડી ગઈ છે કે મેં એક પુસ્તક લખ્યું છે જેનું નામ મેં રાખ્યું છે તમારી અંદરના બુદ્ધને જગાડતું ધમ્મપદ। આ પુસ્તક માટે મેં મારા જન્મદિવસના દિવસે મારા ગામમાં વિમોચન કાર્યક્રમ પણ રાખેલો હતો। તે બદલ તો મને વડોદરા બોલાવવામાં આવ્યો, મારું સન્માન કરવામાં આવ્યું, મારી એટલી પ્રશંસા થઈ। પણ મારો ઉદ્દેશ્ય એ નહોતો કે બધા મારી પ્રશંસા કરે કે મારું સન્માન થાય। એનો કોઈ મતલબ નથી, કારણ કે ઘણા લોકોને તો ખબર જ નથી કે આ ધમ્મપદ શું છે, તેમાં શું કહેવામાં આવ્યું છે, એ કોના માટે છે। તો આનો કોઈ મતલબ નથી। ધમ્મપદ શું આ માત્ર બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે? જુઓ, આપણે બધા જાણીએ છીએ, હિન્દુ ધર્મ માટે ભગવદ્ ગીતા છે, મુસ્લિમ માટે કુરાન છે, ખ્રિસ્તી ધર્મ માટે બાઇબલ છે। આ બધા સર્વસન્માનિત ગ્રંથો છે જેનું મહત્વ આખી દુનિયા જાણે છે। તો એવો જ એક ગ્રંથ છે ધમ્મપદ। પણ આશ્ચર્યની વાત એ છે કે ધમ્મપદનું નામ સાંભળીને મોટાભાગના લોકોના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય છે। અમુક લોકોને તો ખબર જ નથી કે આ શું છે, અને અમુક લોકોને ખબર છે તો એ માને છે કે આ માત્ર બૌદ્ધ ધર્મનો જ ગ્રંથ છે। પણ એવું નથી। બુદ્ધનો આ ધમ્મપદ કોઈ એક ધર્મના લોકોની વાત નથી કરતું, ના કે અમુક વ્યક્તિઓ વિશે વાત કરે છે। તો તમને થશે, આમાં શું છે? આ કોના માટે છે? તો ચાલો હું તમને જણાવું ધમ્મપદનું રહસ્ય। ધમ્મપદ એટલે સત્ય સુધી પહોંચવાનો માર્ગ। ધમ્મપદ શબ્દ બે શબ્દોનો બનેલો છે, ધમ્મ અને પદ, અર્થાત તેમાં ધમ્મ એટલે સત્ય અને પદ એટલે માર્ગ, એટલે કે સત્ય સુધી પહોંચવાનો માર્ગ। તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ વાર્તાઓનો સંગ્રહ નથી, પણ તેમાં 26 અધ્યાય અને 423 શ્લોકો, ગાથાનો એવો સંગ્રહ છે જે સીધો તમારા જીવન અને મન સાથે વાત કરે છે। આ બુદ્ધના શબ્દો જ નથી, એનું જીવન છે। તમને ખબર છે? ધમ્મપદમાં જે કહેવામાં આવ્યું છે એ તથાગત ગૌતમ બુદ્ધના 42 વર્ષના ઉપદેશકાળનો નિચોડ છે। જેમ બુદ્ધે પોતાનું જ્ઞાન મેળવ્યું, જીવન જીવ્યા અને લોકોને માર્ગ આપ્યો, એ બધી શિક્ષા અને માર્ગદર્શન ધમ્મપદમાં ગૂંથાયેલું છે। આ કોઈ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પણ જીવન જીવવાની એક સુંદર રીત છે। આ જ કારણે ધમ્મપદની મહત્વતા ભગવદ્ ગીતા કે બાઇબલથી સહેજે ઓછી નથી। આ માત્ર કોઈ એક ધર્મનો નહીં, પણ માણસજાતનો ગ્રંથ છે। હવે હું તમને એ વાતો જણાવું છું જે ધમ્મપદમાં મુખ્ય છે। જાતિવાદનું ખંડન આ યુગમાં સૌથી મહત્વની વાત છે। ધમ્મપદ કહે છે કે કોઈ વ્યક્તિ તેના જન્મથી બ્રાહ્મણ કે શૂદ્ર નથી બનતો, તે તેના કર્મોથી, તેના આચરણથી બને છે। શું આ વાત આપણા આજના સમાજ માટે સૌથી મોટો સંદેશ નથી? મનની શક્તિ ધમ્મપદનો પહેલો જ શ્લોક કહે છે, બધી વસ્તુઓની શરૂઆત મનથી થાય છે, મન મુખ્ય છે અને મનથી જ બધું સર્જાય છે। એટલે કે તમે જે પણ છો તે તમારા મનનો જ પડઘો છે। આ વાત કોઈ ધર્મની નહીં, પણ પ્યોર સાયકોલોજીની છે। ક્રોધ પર નિયંત્રણ ધમ્મપદ સુંદર રીતે રજૂ કરે છે કે ક્રોધને પ્રેમથી જ જીતી શકાય છે, નફરતથી નહીં। જે માણસ ગુસ્સાના ઉછળતા વેગને રોકી શકે છે તે જ સાચો સારથી છે। જો તમે ગુસ્સો કરો છો તો તમે અન્યને નહીં, પણ પોતાને જ નુકસાન કરો છો। આ કેટલી મોટી વાત છે! સ્વશુદ્ધિ અને આત્મનિર્ભરતા કોઈ બીજો તમને શુદ્ધ કે પવિત્ર કરી શકતો નથી। તમારા ગુણ અને દોષ ફક્ત તમે જ સમજી શકો છો, અને ફક્ત તમે જ તેમાંથી બહાર આવી શકો છો। ધમ્મપદ તમને બહારના ધાર્મિક વિધિઓ કરતાં આંતરિક શુદ્ધિ પર ભાર મૂકવાનું શીખવે છે। માનવજાતનો માર્ગ, ધમ્મપદ અને બુદ્ધ, આ બાબતો તો બહુ જ સામાન્ય છે જે મેં તમને કીધી, એટલે સમજી લ્યો કે મેં તો તમને ચમચી જેટલું જ કીધું છે, હજી તો આખો દરિયો ઉમટી રહ્યો છે। મેં જે પુસ્તક લખ્યું છે તમારી અંદરના બુદ્ધને જગાડતું ધમ્મપદ, તે ધમ્મપદના વિશાળ જ્ઞાનમાંથી માત્ર 7 વિભાગોનો સમાવેશ કરે છે। અને આ 7 વિભાગોની અંદર જ તમને જીવનના દરેક પ્રશ્નોના જવાબ, દરેક દુઃખનું સમાધાન મળી જશે। મેં આ ગહન જ્ઞાનની સરળ રીતે સમજૂતી આપી છે। યાદ રાખો, જેમ બુદ્ધ કોઈ એક સંપ્રદાય માટે નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે છે, તેવી જ રીતે તેમનું આ ધમ્મપદ પણ કોઈ એક સંપ્રદાય માટે નથી। આ ગ્રંથ એવો છે જેને ફરીથી ઉજાગર કરવો જોઈએ। આપણે સૌ મળીને આ માનવજાતના ગ્રંથને આપણા જીવનમાં ઉતારીએ। જુઓ મિત્રો, આજના દોડધામભર્યા જીવનમાં આપણી સામે અનેક પ્રશ્નો છે। મનને શાંત કેવી રીતે રાખવું? સંબંધોમાં સુમેળ કેવી રીતે જાળવવો? સાચું સુખ ક્યાંથી મળશે? અને સૌથી મોટો સવાલ, હું કોણ છું? આ બધા પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે ક્યાંક બહાર જવાની જરૂર નથી। ધમ્મપદ કહે છે, બહારની વિધિ નહીં, પણ અંદરની શુદ્ધિ જ સાચી પવિત્રતા છે।
તમે જ્યારે મારા પુસ્તકના 7 વિભાગો વાંચશો ત્યારે તમને સમજાશે કે આ દરેક વિભાગ તમારા જીવનની એક સમસ્યાનો ઉકેલ આપે છે. તમે ક્રોધથી પરેશાન છો? ધમ્મપદ તમને શીખવશે કે તેને પ્રેમથી કેવી રીતે જીતી શકાય. તમે દુઃખી છો? ધમ્મપદ કહે છે કે દુઃખનું મૂળ તમારા મનમાં છે અને તમે જ તેને દૂર કરી શકો છો. તમે જીવનમાં સફળતા શોધી રહ્યા છો? ધમ્મપદ કહે છે કે તમારા કર્મો જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. વાસ્તવમાં તમે આ પુસ્તકને જેટલું વાંચશો અને એ પ્રમાણે જીવશો તેટલું તમને લાગશે કે બુદ્ધ તમારા અંદર જ છે. તમારા અંદરનો બુદ્ધ એટલે તમારી વિવેકબુદ્ધિ, તમારી શાંતિ અને તમારી સકારાત્મકતા. બસ એ બુદ્ધને જગાડવાની જ વાત છે. હું તમને ખાતરી આપું છું કે આ પુસ્તક ફક્ત એક દિવસમાં વાંચીને મૂકી દેવા જેવું નથી. આને તો રોજેરોજ જીવવાનું છે, રોજેરોજ અનુભવવાનું છે. તમારા જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે આનાથી સારો માર્ગ બીજો કોઈ નથી. ચાલો આપણે સૌ મળીને આ માનવતાના ગ્રંથને આપણા જીવનનો હિસ્સો બનાવીએ અને સત્ય સુધી પહોંચવાના માર્ગ પર આગળ વધીએ.